અમરેલી શહેરમાં એક રહેણાંક મકાનમાંથી ₹1,11,336ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટની તિજોરી તોડી ચોરીને અંજામ આપ્યો હતો અને આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ કિરીટભાઈ કાંતિભાઈ મકવાણાના ઘરે ચોરી થઈ હતી. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાની સંતાડેલી ચાવી શોધી કાઢી હતી. ત્યારબાદ તેઓ ઉપરના માળે આવેલા રૂમમાં પ્રવેશ્યા અને કબાટની તિજોરીમાંથી 21.230 ગ્રામ વજનની 2 સોનાની બંગડીઓ ચોરી ગયા હતા કે જેની કિંમત ₹1,11,336 આંકવામાં આવી છે. અમરેલી સિટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં શિયાળાની ઋતુમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળે છે. અગાઉ લીલિયાના અંટાળિયા મહાદેવ મંદિર સહિત 3 થી વધુ મકાનોમાંથી દાનપેટી અને અન્ય વસ્તુઓની ચોરી થઈ હતી કે જેમાં તસ્કરો હજુ પણ પકડાયા નથી અને આ નવા બનાવથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.